ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે કે સુખડી બનાવીએ ત્યારે ચવડ અને દાંતમાં ચોટે તેવી બને છે. તો આજે આપણે એવી રીત જોઈએ જેનાથી સુખડી હંમેશા પોચી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બને. તો એક જાડા તળિયાવાળા વાસણમાં 1 કપ ઘીને ગરમ કરીએ. સુખડી ચવડ બનવાનું એક કારણ છે કે તમે ઘી નાખો અને ઠંડુ હોય ને ત્યારે જ આપણે લોટ એડ કરી દઈએ. એવું નહીં કરવાનું. ઘીને પહેલા થોડું ગરમ થવા દેવાનું, થોડો લોટ નાખીને ચેક કરવાનું. લોટ થોડો સતળાય પછી આપણે બીજો લોટ એડ કરવાનો, કેમ કે જો ઠંડુ ઘી હોય ને તો તે ચીકાશ પકડી લે. તમે જુઓ લોટ હવે હિંગની જેમ સ્પ્રેડ થઈ ગયો છે, તો ઘી અત્યારે આપણું ગરમ થઈ ગયું છે. તેમાં 1 કપ ઘઉંનો રોટલીનો લોટ અને 1 કપ ભાખરીનો લોટ મિક્સ કરીએ. આ છે સુખડીનું પહેલું સ્ટેપ. ઘી નાખતા પછી બધું ઘી શોષાઈ ગયું અને લોટ છે ને તે થીક થઈ ગયો છે. આમ ફરે ને ત્યારે હલકો હલકો નથી. આને આપણે હલાવતા હલાવતા બિલકુલ હલકો લોટ થઈ જાય, ઘી દેખાય અને એકદમ સરસ સુગંધ આવી અને ગોલ્ડન થાય ને ત્યાં સુધી શેકવાનું. તમે ટ્રાવેલિંગમાં કે બહારગામ કે બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તેને બનાવીને આપો ને તો 1 મહિના સુધી સુખડીને કશું નથી થતું, તો તે લોકો લાંબા સમય સુધી ખાઈ પણ શકે છે. 10 થી 11 મિનિટ શેક્યા પછી લોટ હલકો થઈ ગયો છે. તેમાં 2 ચમચી રૂમ ટેમ્પરેચરનું દૂધ ઉમેરીએ, જેથી સુખડીનું ટેક્સચર એકદમ મસ્ત આવે. અને ગેસની ફ્લેમ બંધ કરીએ. સૌથી મોટી આપણી ભૂલ સુખડી બગડવામાં થાય ને તો અહીંયા થાય. આપણે ગરમમાં જ ગોળ નાખી દઈએ તો એનો પાયો થઈ જાય અને સ્ટીકી થઈ જાય અને ચવડ થાય. તમે ખાવ ને ત્યારે દાંતમાં ચોટે અને તૂટે જ નહીં તેવી સુખડી બને. મિશ્રણને થોડું ઠંડુ થવા દઈએ. પ્લેટને ઘીથી ગ્રીસ કરી મિશ્રણમાં 1 કપ ગોળ મિક્સ કરીએ અને સુખડીને સરખી પાથરી દઈએ. 10 મિનિટ પછી સુખડીમાં કટ આપી દઈએ એટલે પરફેક્ટ સુખડી બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.